ડાયાબિટીસ પર સંશોધન ભારતીય સુપરફૂડ્સનો વિકાસ શુભાંગુ શું 14 દિવસમાં અવકાશમાં કયા કયા પ્રયોગો કરશે? શુભાંશુ શુક્લા ભારતના અવકાશયાત્રી શુભાંગુ શુક્લાએ આજે 2025ની 25 જૂને અમેરિકાના કેનેડી સ્પેસ સેન્ટર ફ્લોરિડા પરથી વહેલી સવારે 2:31 વાગે ભારતીય સમય પ્રમાણે બપોરે 12 ગ્રેસ કેપ્સ્યુલ સ્પેસ એક્સના ડ્રેગન કેપ્સ્યુલનું નવું નામ માં બેસીને અફાટ અંતરિક્ષમાં વિરાટ છલાંગ લગાવી દીધી છે. નાસા એક્સિઓમ 4 મિશનના ટાઈમટેબલ મુજબ ISSમાં શુભાંશુ શુક્લા તેમના 3 સાથી અવકાશયાત્રીઓ સાથે 14 દિવસ રહેવાના છે. શુભાંશુ ડાયાબિટીસની સારવાર વિશે પણ તબીબી સંશોધન સહિત ભારતીય યોગનું નિર્દેશન કરશે. સાઠ પ્રકારના વૈજ્ઞાનિક પ્રયોગો કરશે. 14 દિવસ દરમિયાન ચારેય અવકાશયાત્રીઓ 60 પ્રકારના વૈજ્ઞાનિક પ્રયોગો અને પરીક્ષણો કરવાના છે. તમામ પ્રયોગો અને પરીક્ષણો દુનિયાના 31 દેશ માટે ઉપયોગી બની રહેશે. ઇસરોએ શુભાંગુ શુક્લા માટે ખાસ 7 પ્રકારના વૈજ્ઞાનિક પ્રયોગોની યાદી બનાવી છે. આ 7 સંશોધનમાં અંતરિક્ષમાં ગુરુત્વાકર્ષણ વિહીન અવસ્થામાં અવકાશયાત્રીઓને સ્નાયુઓમાં થતી સમસ્યા, કોમ્પ્યુટરના સ્કેનિંગ ઉપયોગથી થતી શારીરિક માનસિક સમસ્યા, અંતરિક્ષમાં ગુરુત્વાકર્ષણ વિહીન અવસ્થામાં પણ કઈ રીતે વિવિધ પ્રકારના ખેતીના પાક, મગ, મેથી ઉગાડવા વગેરેનો સમાવેશ થાય છે. ડાયાબિટીસની સારવાર વિશે પણ તબીબી સંશોધન કરાશે. ઇસરોના સૂત્રોએ એવી માહિતી આપી છે કે શુભાંશુ શુક્લાનો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનો વિશિષ્ટ અનુભવ અમને ગગનયાનના અને ભારતીય અંતરિક્ષ સ્ટેશન વગેરે ભાવિ પ્રોજેક્ટ્સમાં બહુ ઉપયોગી બની રહેશે, માર્ગદર્શક રૂપ બની રહેશે. ઉપરાંત શુભાંશુ શુક્લા ISSમાં રહીને ડાયાબિટીસની સારવાર વિશે પણ તબીબી સંશોધન કરશે, સાથોસાથ ભારતીય યોગનું નિર્દેશન પણ કરશે. શુભાંશુ આ 7 સંશોધનો કરશે. નંબર 1. શુભાંશુ 6 પાકના બીજ લઈને ગયા છે. તેઓ ત્યાં જોશે કે બીજ પર માઇક્રોગ્રેવિટીની શું અસર પડે છે. જો અવકાશમાં બીજ ફૂટશે તો ભવિષ્યમાં અવકાશમાં ખેતીની સંભાવના ઊભી થશે. નંબર 2. તેઓ માઇક્રોગ્રેવિટીમાં માઇક્રોએલ્ગીના 3 જુદા જુદા સ્ટ્રેનનું પરીક્ષણ કરી રહ્યા છે. માઇક્રોએલ્ગીનો ઉપયોગ ફૂડ, ફ્યુઅલ અને ઓક્સિજન જનરેશનમાં થઈ શકે છે. આ એક એવો સ્ત્રોત છે જેનાથી અવકાશમાં લાંબી જિંદગીને સપોર્ટ કરી શકે છે. નંબર 3. મિશનમાં ટાર્ડીગ્રેડ્સ નામના સૂક્ષ્મજીવ પર પણ ટેસ્ટ કરાશે. આ જીવ કોઈપણ ખતરનાક વાતાવરણમાં બચાવી શકે છે. નંબર 4. અવકાશમાં લાંબો સમય પસાર કરવાથી સ્નાયુ નબળા પડી જાય છે, ત્યારે અવકાશયાત્રીઓ સ્નાયુ નબળા પડતા અટકાવવા માટે પણ સંશોધન કરશે. નંબર 5. સૌથી મહત્વનું સંશોધન શૂન્ય ગુરુત્વાકર્ષણ દરમિયાન આંખોના વિઝન પર શું અસર પડી શકે છે તેનું પણ સંશોધન કરાશે. નંબર 6. કેટલાક પાક અવકાશમાં અંકુરિત થશે અને તેમના પોષણ મૂલ્યની તુલના પૃથ્વી પર ઉગાડવામાં આવતા પાક સાથે કરવામાં આવશે. જો અવકાશમાં ઉગાડવામાં આવતા પાક સમાન રીતે પૌષ્ટિક હશે તો ભવિષ્યના મિશનમાં ખોરાક લઈ જવાની જરૂરિયાત ઓછી થશે. નંબર 7. શું સાયનોબેક્ટેરિયા યુરિયા અને નાઇટ્રેટનો ઉપયોગ કરીને અવકાશમાં એકસાથે ખોરાક અને ઓક્સિજન ઉત્પન્ન કરી શકશે? જો આમાં સફળતા મળશે તો અવકાશમાં સ્વનિર્ભર જીવન પ્રણાલી બનાવવાની દિશામાં એક મોટી છલાંગ હશે. મિશનમાં ભારતનું 550 કરોડ રૂપિયાનું યોગદાન. મહત્વની બાબત એ છે કે એક્ઝિમો 4 મિશનમાં ભારતે 550 કરોડ રૂપિયાનું યોગદાન પણ આપ્યું છે. ખરેખર તો એક્ઝિમો 4 અવકાશયાત્રીઓને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં મોકલવાનો એક ખાનગી મિશન સાથે વેપારી હેતુસરનો પ્રયાસ છે. ભારતના અવકાશયાત્રી આ મિશનમાં જોડાઈને ISSમાં જાય તો તેને અંતરિક્ષમાં રહેવાના વિશિષ્ટ પ્રકારના અનુભવ થાય, સાથોસાથ સંશોધન કરવાની યાદગાર તક પણ મળે. આ બધો અનુભવ ભારતના ભાવિ ગગનયાન પ્રોજેક્ટ્સમાં અને ભારતીય અંતરિક્ષ સ્ટેશનમાં ઉપયોગી બને તેવો હેતુ છે. મિત્રો, આ ન્યૂઝ તમને પસંદ પડ્યા હોય તો આ વિડીયોને વધારે લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.